સોમાહાની પેટી હવાઈ ગઈ છે. રઘુભાઈ બોલો બોલો રઘુભાઈ. કોઈ ને પાણી ગરમ કરું છું નાવા. ઓહો ઘેર જ છું. હા એવું છે એમ? ત્યાં આવો છો ના પાણી હું ઘેર જ છું. હા એવું છે એમ? એટલે આમ શેતન નથી ને? એવું છે તો લેતા આવજો ને કે અમારે તો લારીયામાં આવે છે ને બબે દાડાના નહીં ભાવતો. કિલો લાવજો કિલો. ઓવે અને વાપડો આ અમારે હરીજી ને કંકોડા બહુ ભાવે છે એને પૂછી દઉં એને કદાચ મગા હોય તો. હો એટલે હરીજી એ હરીજી લે ચોઈ ગયા એ વાત કહું એટલે સણકા ચમ કરો છો? શું છે તમારા લાભની વાત છે. એવું છે કંકોડા મગાવે છે ચોથી રઘુજી આવે છે લેતા આવે છે. એવું છે ઓવે મંગાઈજો હલો કિલો કિલો ઓવે વધારે મગાવ હોય તો કેજો પાછા. ના આપણે કિલો ચાલી રહી. હલો રઘુભાઈ કિલો લેતા આવજો. ઓવે અમાર બેન કિલો કિલો. હા શું એવું છે? હા તો પૂછીને ફોન કરું હેડો. હો એ બધાને હું પૂછી લ્યું. હા એટલે વેણેલો છે અરે શેતન ને તાજો વેણેલો. એવું ઓવે તો મજા આવશે. એટલે તમે મગાયા તાણી. સારું સારું હું ફટાફટ બધા પૂછી લ્યું. એ હા વાહ ભાઈ વાહ, પંકો તો શરબત બનાવી રહ્યો છે. હવે ખેગારજી શોખનો શરબત નહીં બનાવતો, પેટમાં બળી જાય છે ને એટલે શરબત બનાવું છું. પેટમાં દુખાય છે એમ? હા એટલે હું ખાધું તું તો નાસ્તો કર્યો તો બહાર? નાસ્તો તો કોઈ કર્યો નહીં, પણ રાતે મારું બેટું ફુલાવરનું અને બટાકાનું શાક ખાઈ ગયો છું ને એટલે દુખે છે યાર. તમે તો ઓમો નમો મરી જાઓ લ્યા. એટલે ચમ આટલી બધી ઉંમર તમે ચો કાઢી ભલાદની કેજો મને. ઘેર ઘેર જ કાઢી સતાણી, કોઈ કાઢાની ખબર તો પડતી નહીં તમને કે ચોમાહામાં હું ખાવું અને હું ના ખાવું. શું ખવાય? ચોમાહામાં કોઈ દાડો રાતે ફુલેવર કે બટાકા ના ખવાય ભલા આદમી, પેટમાં ગેસ થઈ જાય, વાયુ થઈ જાય. એવું તાણી ખરેખર મારું બેટું મને તો એ વાતની ખબર જ નથી કે અમારા વાહમાં એક ડોક્ટર રહે છે અને એને બધી ખબર છે. મારી વાત ઓપડો, હે. હારામ હારી વસ્તુ કહી દઉં.